જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કાવ્ય હિન્દ માતાને સંબોધન એ આજે આપણે કાવ્યનું પહેલાં ગાન કરશું અને ત્યારબાદ એની સમજૂતી મેળવીશું. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા, સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષે, સેવા કરે બને તે સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા, સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા, સંતાન સૌ તમારા. હવે વિદ્યાર્થીઓ, આપણે આ કાવ્યની સમજૂતી જોઈએ. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. હે હિન્દ માતા, હે દેવભૂમિ, અમે સૌ તારા સંતાન છીએ, એટલે અમે બધા જ મળીને તને વંદન કરીએ છીએ. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન સૌ અહીંયા વસે છે. સૌ સમાન છે, સૌ તમામ તમારા સંતાન છે. પોષો તમે સહુને શુભ ખાન પાન બક્ષી, સેવા કરે બને તે સંતાન સૌ તમારા. હે હિન્દ માતા, તું સૌનું ખાનપાન આપી અને એનું પોષણ કરે છે. તમારા સંતાનથી બનતી બધી જ તેઓ સેવા તમને આપશે, એટલે કે તમારી સેવા એ કરશે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. હે હિન્દ માતા, અહીંયા રોગી, રોગી એટલે કે શારીરિક રીતે અશક્ત કે માનસિક રીતે અશક્ત, એટલે કહે છે કે રોગી, નિરોગી, રોગી, નિરોગી, નિર્ધન, તવંગર એટલે કે પૈસાવાળા હોય કે ગરીબ હોય, જ્ઞાની અને નિરક્ષર બધા જ તમારા સંતાન છે. વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી, અકબર શિવાજી માતા, સંતાન સૌ તમારા. હે હિન્દ માતા, વાલ્મીકી વ્યાસ નાનક મીરા કબીર તુલસી અકબર અને શિવાજી બધા જ તમારા, શિવાજી બધા જ તમારા સંતાન છે. સૌની સમાન માતા, સૌએ સમાન તેથી, ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારા. અહીંયા કોઈ જ આ દુનિયામાં ઊંચ નીચ નથી, એટલે કે તમામની, દરેકની એક જ માતા છે, એ તું છે. તારા અમે સૌ સંતાન છીએ, એટલે અમે બધા જ એક સમાન છીએ. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. અહીંયા સાહો, શાહો એટલે કે મદદ કરવી. આ સૌ તમારા સંતાનો આજે ભેગા મળીને પ્રાર્થના કરે છે કે બધા પરસ્પર પ્રેમભાવ રાખો અને બધા પરસ્પર એકબીજાને મદદરૂપ થાઓ. તો વિદ્યાર્થીઓ, આજે આપણે આ કવિતાની સમજૂતી મેળવી ત્યારબાદ આપણે
જોડકા જોડીશું. વાલ્મીકી, તો વાલ્મીકીની સામે રામાયણ ગ્રંથના રચયિતા ઋષિ. તો આપણે અહીંયા ઉત્તર એના લખતા જઈશું. એકની સામે આવશે 5, એટલે કે વાલ્મીકીની સામે આવશે રામાયણ ગ્રંથના રચયિતા ઋષિ. એટલે હું અહીંયા ખાલી એનો ક્રમ લખીશ. એકની સામે 5. હવે 2ની સામે એટલે કે વ્યાસ, બીજામાં છે વ્યાસ. હવે વ્યાસમાં આવશે મહાભારત અને પુરાણોના કર્તા. શું આવશે? મહાભારત અને પુરાણોના કર્તા. તુલસીદાસ, તો રામચરિતમાનસ ગ્રંથના કર્તા. ત્રીજામાં આવશે ચોથું, રામચરિતમાનસ ગ્રંથના કર્તા. હવે ચોથામાં નાનક. શું આવશે? નાનક, તો પ્રસિદ્ધ ભક્ત કવિ અને સંત. તો એનો ક્રમ કયો છે? તો બીજો, એટલે કે ચોથામાં બીજું. હવે પાંચમામાં કબીર, તો શીખ ધર્મના સ્થાપક, એટલે કે એનો ક્રમ છે ત્રીજો. હવે એક વખત પાછું આપણે જોઈ લઈએ તો વાલ્મીકી. વાલ્મીકીમાં 5મો ક્રમ, એટલે કે રામાયણ ગ્રંથના રચયિતા ઋષિ. પછી બીજામાં પેલો ક્રમ આવશે, એટલે કે બીજામાં છે વ્યાસ, તો મહાભારત અને પુરાણોના કર્તા. પછી છે તુલસીદાસ, તો એનામાં ચોથો ક્રમ આવશે, રામચરિતમાનસ ગ્રંથના કર્તા. પછી આવે છે નાનક, તો નાનકમાં બીજો ક્રમ આવશે, પ્રસિદ્ધ ભક્ત કવિ અને સંત. પછી છેલ્લે આવે છે કબીર, તો કબીરમાં શીખ ધર્મના સ્થાપક, એટલે કે ત્રીજો ક્રમ સાચો એનો આવશે. હવે આપણે થોડાક વિરોધાર્થી શબ્દ પણ જોઈ લઈએ. જ્ઞાની, તો જ્ઞાની તો અજ્ઞાની. નિરોગી, નિરોગી તો રોગી. તવંગર, તો ગરીબ. તવંગર એટલે કે પૈસાદાર, તો ગરીબ. ઉચ્ચ, તો નીચ. સમાન, તો અસમાન. સાક્ષર, તો નિરક્ષર. સાક્ષર તો નિરક્ષર. જ્ઞાની તો અજ્ઞાની. નિરોગી રોગી. તવંગર ગરીબ. ઉચ્ચ નીચ. સમાન અસમાન. સાક્ષર નિરક્ષર. તો આ હતા તમારા વિરોધાર્થી શબ્દો. હવે આપણે હોમવર્ક લઈએ તો સારા અક્ષરે તમારે આ કવિતા લખવાની છે. Thank you.